જેમાં આઈડિયલ મોસ્ટ વેની અંદર જ્યારે સૂર્ય છે, દિવસ છે, એ દરમિયાન તમે તમારો ડાયટ લો અને સૂર્યાસ્ત પછી તમારે તમારો ડાયટ નથી લેવાનો. હવે અમુક ધર્મોમાં પણ આનો ઉલ્લેખ છે, કે જૈન ધર્મનો મને ખ્યાલ છે, જૈન ધર્મમાં આ ઉલ્લેખ છે કે જેમાં લોકો સૂર્યાસ્ત પછી ભોજન નથી લેતા. નાઉ દેટ ઇઝ વેરી ગુડ, હેલ્થ વાઇઝ એ બહુ સારું છે. સો પ્રેક્ટિકલી તમે સવારે 8 વાગ્યાથી સાંજે 7 કે 8 વાગ્યા સુધીના આ ગાળા દરમિયાન તમે તમારું ફૂડ લઈ લો અને પછી સાંજે 7-8 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી એ 12 કલાક તમે કંઈ જ ન ખાઓ, ઇન હવે તમે ફાસ્ટિંગ કરો. સો એ એક પ્રકારનું તમારું સર્કાડિયન ફાસ્ટિંગ થઈ ગયું, જેને તમે 12 અવર ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ કહી શકો. પણ તમે એવી રીતે સેટ કર્યું છે કે જેમાં તમે દિવસ દરમિયાન બધું લઈ રહ્યા છો અને રાત્રે તમે નથી લઈ રહ્યા. સો એ તમારી લીવર હેલ્થ માટે પણ ઇફેક્ટિવ છે, ઓવરઓલ બોડી હેલ્થ માટે પણ ઇફેક્ટિવ છે. ગ્રેટ. એટલે સર્કાડિયન ફાસ્ટિંગ જે છે એને ફોલો કરશું એટલે ઓટોમેટિક અમારું જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એ બી ફોલો થઈ જશે. હા, જો તમારે 16 કલાકનું ફાસ્ટિંગ કરવું છે, ઘણા લોકોને થોડું રિગરસ કરવું હોય છે, કદાચ ઘણા લોકોને વેઇટ લોસ કરવું હોય કે શુગર કંટ્રોલ કરવો હોય તો ઘણા લોકો 16 કલાકનું ફાસ્ટિંગ પણ કરતા હોય છે. તો 16 કલાકનું ફાસ્ટિંગ પણ તમે એવી રીતે પ્લાન કરો કે તમે સવારે 8 વાગ્યાથી કે 9 વાગ્યાથી સાંજ સુધીનો ટાઈમ કે જેમાં તમે ખાઓ અને પછી તમે ન ખાઓ. બટ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે સૂર્યાસ્ત પછી તો બને ત્યાં સુધી ફૂડ ન લેવું.